આગામી 27મી તારીખે ભુજની અંદર હમીસરના કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન થવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ અત્યારે ચાલુમાં છે અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે 2005 થી 2013 સુધી સતત કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું અને ઓપરેશન સિંધુ પછી જ્યારે કચ્છની ધરતી ઉપર આવ્યા ત્યારે એમણે અષાઢી બીજ કચ્છી નવા વર્ષની કચ્છવાસીઓને જ્યારે શુભકામના પાઠવી હતી, ત્યારે અમને અને અમારી ટીમને વિચાર આવ્યો કે પુનઃ એકવાર કચ્છ કાર્નિવલ યોજવામાં આવે અને જે ભવ્ય આયોજન થયું છે, 64 જેટલા ટેબલો છે અને અલગ અલગ કૃતિઓના માધ્યમથી આ કાર્નિવલની અંદર સૌ લોકો સાથે જોડાશે। એનો પ્રારંભ બાબા સાહેબની પ્રતિમા ખેંગાર પાર્ક પાસેથી એનો પ્રારંભ થશે અને લેકવ્યુ પાસે જે છે કે ત્યાં એ કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવશે અને ઉમેદનગર તરફ જતો રસ્તો ત્યાં એનું સમાપન થશે। ત્યારે આટલું મોટું ભવ્ય આયોજન જ્યારે પુનઃ એકવાર કાર્નિવલના માધ્યમથી થઈ રહ્યું છે, એક લોક ઉત્સવ જેવા પ્રકારો એક અલગ જ પ્રકારનો થઈ રહ્યું છે, ત્યારે હું સૌ કચ્છીઓને સૌ લોકોને હું નિમંત્રણ પાઠવું છું, આમંત્રણ પાઠવું છું અને આપણે સૌ સાથે મળી કરીને આ કાર્નિવલ લોક ઉત્સવને સૌ આપણે માણીએ એવી આપ સૌને તમારા માધ્યમથી અપીલ કરું છું।